કરે જો એટલા જણા આપણે જોઈ છે તોય પણ આપણે કઈ એની લાજ. તો કેમ સો મિત્રો, તો ફરી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો હમણાં ઘણા દિવસથી આપણે પાછા બ્લોગ નથી મૂક્યા, કેમ કે ડેલી યાર શું યાર બ્લોગ મૂકવા. તો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે આપણે બ્લોગ બનાવવાનો છે પોરબંદરમાં જવાનું, એટલે મારા ભાઈબંધને હે ને કંઈક કપડાં લેવા હે દિવાળીના, તો એના ભેગો જાઉં હું અને પોરબંદરનો બ્લોગ બનાવે, માર્કેટમાં રખડે નહીં. આ બ્લોગ તમે જો ને મજા આવી છે ખરી, ખબર કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોવે ને મજા જ આવે. એટલે લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે હે ખબર હે હું આજ કયો હું હે કમેન્ટ કરી નાખજો. આજે હે ને કાળી ચૌદશ છે, એટલે મેં વિચાર્યું કે આજ રાતે કંઈક કરીએ કારા ધોળનું. કાલે આજ રાતે વિડીયો બનાવીએ રાતનો કાળી ચૌદશનો. બધા કહે કે ભૂત નીકળે ને ઓલું નીકળે નહીં, તો જોઈએ હું નીકળે એ. લગભગ તો આવી જાય આજે રાતેમાં વિડીયો, તો બનાવીશું. તો લગભગ તો બનાવી જ નાખીશું. તો કમેન્ટ કરી નાખજો કે બનાવું કે નહીં. તો આ મારો બ્લોગ ગમે ન તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. અને હા, એ મારો મિત્ર આવે છે ને એ ગામમાં આવે, એટલે હું ગામમાં જઈને એને મળાવું. મિત્રો હું આવી ગયો ગામમાં, મારો જો ભાઈબંધ આવી ગયો હે. અમે હવે જવાના પોરબંદર, તો બ્લોગમાં કન્ટિન્યુ. તો કેમ છો મિત્રો, અમે ફાઇનલી પૂકી ગયા પોરબંદર. હું મારો ભાઈબંધ જો નાટાણે કાળી ચૌદશ ને દિવાળી ચાલુ છે, એટલે પબ્લિક બહુ હે. જોઉં તમે જો એટલી પબ્લિક છે, પણ આપણે બ્લોગ બનાવવાનો જ છે. હા, એટલે આટલા ધ્યાન જ રાખવું પડે આમાં. તો અત્યારે જો ટ્રાફિક છે બહુ, અને અમારે જવા કપડા લેવા, ટ્રાફિક માંથી નીકળી જાય પછી બ્લોગ ચાલુ કરીએ. તો મિત્રો અમે આવી ગયા ટ્રાફિક માંથી આ બાજુ, હવે કપડા લેવા જવાના છે. તો જોઈએ કી દુકાને જઈએ, કી દુકાને જવા આપણે. ને હા એક વાત કહી દો, તમે બધા બ્લોગ બનાવવાનું વિચારતા હોય તો આજો આલતું પાલતું માણસ જોવાનું નહીં, એટલા 4 જણા જોતા હોય. આપણે આપણો બ્લોગ બનાવવા રાખવાનો, એ જોયા રાખે, કેમ કે આપણે જે કરતા હોય જોયા રાખે. આપણે એમ હરમાવાનું નહીં. જો મને કેટલા જણા જોઈ જો બધા, હા જોયા રાખે, પણ આપણે હરમાવાનું નહીં. મારે દુઃખ આવ્યા રાખે. તોબા તોબા તોબા. અને આમ જાઉં હવે અમને કપડા લેવા. આજે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરી, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમને એટલી મહેનત થાય બ્લોગ બનાવતા. હા, અને દિવાળી છે એ ટ્રાફિક બહુ છે. ટ્રાફિક હોન્ડા ઠોકી જ દઈએ એમ લાગે. હવે અંદર જાય દુકાનમાં પછી બ્લોગ ચાલુ. તો મિત્રો કપડા ઉપડા લઈ લીધા અમે. નવા ભાઈ આવી ગયો ફિટિંગ કરાવવા દોસ્તાર. હેલો ભાઈ, તો ફિટિંગ તો કરી લઈએ ને પછી આપણે જાય પછી આમ રખડવા કાકાજી બોલાવ કન્ટિન્યુ. તો આપણે કપડા ફિટિંગ કરવા નાખી દીધા ને હવે આવી ગયા અમે રખડવા આ બધી એવું માર્કેટમાં. બોલાવ નાખીએ આમાં કોઈ મજા લેતા જાય, મજા લેતા મજા વાળા નહીં. આમાં અંદરમાં કેટલા ટ્રાફિક જોઈએ આપણે કાં હોય, આપણે તો બ્લોગ જ બનાવવાનો હોય ને યાર. ઉડે તો જા કમેન્ટ કરી નાખજો ઉડે તો. તો જો આ દિવાળીની શોપિંગ કરવા બધા આવ્યા રહે આમાં. તમારે ઘરે ખાટલા ને ભાયા ઘટતા હોય તો આ ભાઈ પાંચ લઈ જઈજો. તો મિત્રો અટાર લગન તમે બ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો યાર. એટલો મહેનત કરીએ બ્લોગ બનાવવામાં, આવી રીતના રખડતા હોય ગાંડાના વાળી ટીવી હોય તો તમે આવી જોવામાં કલરો બલરો વેચાય છે. ચા પીવી? હું તો ચા પીતો નથી, આ પીવું નહીં. તો મિત્રો હું ચા પીતો નથી, તો યાર જો આને ચા મારા આટલું ધરા લેવરાવી. હા, સાનું વાંચે કે બંધાણ કરાવે જો અમને. તો ચા પી લો ને પછી આપણે આમ જઈએ કાકાજીને બોલાવવા. તો મિત્રો હું આવી ગયો ચા પીને, અમે આ બાજુ આવી ગયા હે. અને ફટાકિયાની દુકાન ગોતી છે કે અહીંયા ભાવ કેટલો કે ફટાકિયાનો. અહીંયા હોય અંદર અહીંયા હે હવે આગળ હે જોજે હમણાં. તો જો અટાણે ટ્રાફિક બહુ હે દિવાળી છે એટલે મોરે મોરો અડી જાય. ઉડે તો જા ઉડે ઉડે તો જો ટ્રાફિક તા જો મળી ગયું.
આપણે પોરબંદર આપણે જ જોઈ ને યાર, આપણે બપોરે આપણે જોઈ લીધું ને આમ એટલી ટ્રાફિક જોઈ તો એના વ્લોગ બનાવવાનો ઉદ્દેશ તો જ આ જો દિવાળી એને માણા હે ઘણો આપણે આ જાવ આ જોઈ આપણે જ બાકી બતાય આપણે જ જોવાનું, જે કઈ જોવાનું નહીં આમાં. તો મિત્રો હાલો આગળ મળીએ ને, તો બ્લોગ લાંબો થઈ જાય ધીરે બધા જોયા પાછી લાંબો બનાવી લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આપણે મળીએ. જો એટલા જણા આપણે જોઈ છે પણ તોય પણ આપણે કઈ એની લાજ શરમ ऐसा मत करो मेरी जान. તો હવે આગળ વધીએ. તો મિત્રો અમે રખડતા રખડતા આયા ગણપતિ બાપુના મંદિર પર આવી ગયા છે. નાના કે સ્પ્રે બ્રે લેવો હોય તો ઉભો રહી ગયો. તો મિત્રો ઉડે તો જો આ ગાંધી બાપુનું મંદિર છે, ત્યાં બ્લોક બનાવવા દે તો અંદર જાઉં. બાકી તો મિત્રો આની હે ને અંતર લઈ લીધું છે અને ગાંધી બાપુનું મંદિર હોયું ગયું, કેમ કે અહીંયા જવાનો આમાં તો ટાઈમ છે નહીં. આપણે માતાજી બોલાવવાની આમ આગળ તો મારા મોબાઈલ ને કહીશું કે પછી લઈ લીધું ને. તો હવે આપણે અંદર આમ જઈએ અંદર ત્યાં આપણે માતાજી બોલાવીએ. તો મિત્રો અમે એના રખડતા રખડતા આવી ગયા આ કેટલા તો આ ફોનમાં હતો. તો હવે અમે જાય આગળ જાય કન્ટિન્યુ. તો મિત્રો રખડતા રખડતા અમે આવી ગયા ભંગાર બજારમાં. જો અહીંયા બહુ વેચાય છે 5-10 રૂપિયા વેચાય છે. ભંગાર બજારમાં આવી ગયા. અહીંથી આમ જો ભંગાર બજાર જ ચાલુ થાય છે. આજ રખડી રખડી તમને બધું બતાવી. આઈફોન ક્યાં જો આઈફોન. તો મિત્રો હવે આપણે આગળ જાય તો કન્ટિન્યુ. તો શું કરે તું? વિડિયો બનાવવા હતું મફતમાં કરી જાય તો લાંબુ થાય. अरे मुझे चक्कर आने लग गया अब. તો મિત્રો હું આને એમ કહું કે આપણે ભંગાર બજાર માંથી નીકળીએ તો સારું, ને આને જોવાની મજા આવે. મારા આને એમાં જોવાની મજા આવે. એમાં કઈ હોય નહીં, આમ હાલતું ફાલતું વસ્તુ વેચાતી હોય. જો આવી ગયો જવા આઈફોન લેવા. આઈફોન હે આઈફોન કઈ બને નહીં. તો મિત્રો અહીં હાલતું ફાલતું વસ્તુ વેચાતી હોય એ રીતના. આમાં આ દિવાળી એટલે ટ્રાફિક છે બહુ ને. હવે અમે એના જઈએ બાકાજી કે બોલાવવા. તો સબસ્ક્રાઇબ કરી નાખો, સબસ્ક્રાઇબ. ઉડે તો જા ઉડે તો આમાં ઓલું શું કહેવાય ભાઈ, ઓછું થઈ ગયું હોય ને તો અહીંયા આવીને આને લઈ જજો એટલે પાછું વધી જાય. તો મિત્રો તમે પણ આવી જાઓ ભંગાર બજારમાં. અમે જઈએ ત્યાં જોતા જઈએ. હવે આ ખરીદા ગયા ભંગાર બજારમાં. તો મિત્રો બધા આપણે જ જોઈએ આપણે આ ટ્રાફિકમાં ભટકાય નહીં તો સારું યાર. તો મિત્રો આને જો મોબાઈલ મળી ગયો હોય ભંગાર બજારમાંથી. તો જો એટલી વસ્તુ વેચાય છે. તમે પણ લેવા આવી ગયો આ વિશાળા ભલું થાય એવું કરી દો તમે. મને તો કંટાળો આવે બધું જોઈ. ઓલાને ગજની મજા આવે જોવાની. આપણે જો આમ વિડીયો ઉતારીએ તો એટલા બધા જોઈ આપણે ગાવે. તો જો મિત્રો આમાં જો સિક્કા વેચાય જો જૂના જૂના. હાય ભંગાર બજારમાં અમારે વેચાય આવું અહીંયા. મિત્રો બ્લોગ જરીક લાંબો થઈ જાય એટલે તમે બ્લોગ જોયા રાખજો યાર. રોજ મજા આવે યાર અમને. અમે લોસમાં જાવ આમાં આપે
તહેવાર છે એટલે બહુ ટ્રાફિક બહુ છે આમ જો એટલે રોડ પૂરો દીધો નકર આમાં અમે લોસમાં જાઉં ફૂલ. તો હવે આપણે આમ આગળ જાય કા હા બાકી જો ઉડે તો જા આમ ઉડે તો જો આમ બધા લોડેડ જ છે બધા. તો હવે અમે જઈએ આમ આગળ ત્યાં કરીએ બાકાજી તો કન્ટિન્યુ. તો મિત્રો અમે આવી ગયા સુદામા ચોક પાસે ને અહીંયા કયું નહીં ફટાકિયાની દુકાન ગોતું. ફટાકિયાની દુકાન કઈ મળતી હે નહીં આમાં. નહીં ભાઈ દેડકો હે યાર વાત પૂછો એટલો દેડકો હે મોટા બોલાવ નહીં કે દેડકા હે. તો ફટાકિયાની દુકાન ગોતું કે ફટાકિયાની દુકાન મળે તો ભાવ પૂછાવી તમને કહું. જો બાદ સુદામા ચોક ચાલુ થાય અહીંથી તમને બતાવું હું વેચાઈ જાય. હવે ટોપીઓ વેચાઈ છે અહીંયા. એક એક વસ્તુ બતાવવાનો ટાઈમ નથી યાર આપણી પાસે. જો સુદામા તો અહીંયા બધું વેચાઈ છે જો. અને અંદર સુદામાનું મંદિર જો. મિત્રો અટલ લગનનો લોગ બતાવું સબસ્ક્રાઇબ કરી નાખો યાર. લોંગ ટાઈમ લોગ એટલે જોયા રાખજો યાર. વાંધો નહીં આવે પણ જો ટ્રાફિક કામ હોય પછી લોગ જોયા રાખવાના. હવે તો એની ટાઈમ લોગ જ હોય. તો હવે આપણે જઈએ મંદિરે. તો મિત્રો આપણે આનું પાટલિંગ લઈ લીધું હે. હવે અમે જઈએ સુદામા ચોક બાજુ અંદર મંદિરે ટાઈમ મળે તો અંદર મંદિર પણ બતાવ્યું હું તમને. દિવાળી છે એટલે ટ્રાફિક છે હા અત્યારે ટ્રાફિક કેમ ઘણી. આમાં જો બધા જોતા હે વાહેથી એટલે બ્લોક તમે એને જોયા દેખજો યાર મજા જ આવી છે. હા તો મિત્રો અમે આવી ગયા સુદામા ચોકે અને જો આ અંદર જો આ વાતો કરવા બેસી ગયો ને અમે જઈએ હવે અંદર જઈને બતાવીએ હું હે. તો મિત્રો અમે ફોટા પાડતા હતા ટાણે આને કે ફોટા પાડતા આવડતું હે નહીં. હવે અમે જઈએ મંદિર આપણા મંદિર જઈએ સુદામા ચોકની અંદર. એના જો ટુરિસ્ટ ફરવા આવતા હોય અહીંયા આપણે આવી રીતના રાખવાનો. જોવા એટલા માણસ બેઠા અત્યારે લગન તમે વ્લોગ જોતા હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. જો બાકી જો સુદામા ચોક ની અંદર આવું હે બધું. જો ના ઝડકાને કારણે યાર મારા હાલ બહુ બુરા હાલ થઈ ગયા યાર બહુ. જો અહીંયા આતા ને બધા બેઠા હોય આવી રીતના મીટિંગ કરી જાય. દિવાળીની મીટિંગ આવે એટલે કરવી પડે ને. ફોટા પાડવા છે એટલે અમે ક્યાં આવે ફોટા પાડીએ આપણે. હજુ થોડાક ફોટા પાડી લઈએ પછી પાછા મળીએ તો કન્ટિન્યુ. તો અમે એમાં ફોટા પાડી લીધા યાર. આને તો ફોટા એક પાડતા નથી આવડતું યાર. જો સુદામા ચોકનું મંદિર હે. અહીંયા જો ઓલું રમાય ચાલતી હોય બાકી પરિક્રમા કઈ ના યાર. જોવા આને પાર કરતા આવડે તને પાર કરતા? જો આ પાર કરવાનું છે. આ ફૂલ બોલાયું ના મંદિર છે. તમને હાલો મંદિર બતાવું હમણાં. તો મિત્રો અહીંયા વિડીયો અને ફોટા પાડવાની મનાઈ છે. તો જો આ આપણું સુદામા ચોકનું અંદરનું છે એટલે વિડીયો અહીંયાનો બતાવ્યું હું નહીં. અહીંયા મનાઈ છે વિડીયો બનાવવાની. તો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. શું કરે આમાં જો અહીંયા આ બાજુ કઈ સારું છે મંદિરું. તો મિત્રો તમને આ બ્લોગ ખબર હે જોયું હોય તો મજા જ આવી કે બ્લોગ બન્યું આપણા એક નંબર. જો અહીંયા સુદામા ચોક ને ડોલા હે કૃષ્ણ ભગવાન. જો આ મંદિર છે ને આ બાજુ છે કે અંદર જઈએ તો ખબર પડે આમાં. બાકી તો ઉડે તો જાઓ બાકી બાવરિયામાં ઘા. તો મિત્રો તમે અજય લગન બ્લોગ જોતા હોય અજય અટાણ લગન છે તમે બ્લોગ જોયો હોય અમારો મોટો તો થાય ને. જો શંકર ભગવાન તમે કમેન્ટ કરતા ભૂલતા નહીં કે કેવો વિડીયો બન્યો ઈ. વિડીયો યાર બહુ મહેનત કરી ગયા રસોઈ જતું. અને ફટાકિયાની દુકાન મળી નહીં યાર. ફટાકિયાનો ભાવ હું કેરાવ દે.
તો જો અહીંયા આ બધું અંદર મંદિર છે, આવું બગીચો. તો હવે બહાર જઈએ તો બાય. તો મિત્રો તમને સુદામાનું મંદિર બતાવી દીધું છે ને આપણે હવે નીકળી ગયા બહાર દોડ કરવા. દોડતા કરવા ને ઉડે તો જ બાકી બાવરિયામાં કા. તો હવે આપણે એના કે જાય ફટાકે દુકાન બતાવીએ અને આઈ થિંક આ બ્લોગ લાંબો થઈ ગયો હોય તોય તમે જોજો તો જા બાકી બાવરિયામાં કા. તો હવે અમે ફટાકેની દુકાન ગોતવા નીકળી ગયા હે કે ફટાકેની દુકાન ક્યાંય ચડે તો કે ભાવ પૂછીએ કેટલા ફટાકેનો ભાવ છે ને ફૂલ બાકાચીકી જ કરવાની છે. બતાવી ને તમને બ્લોગ. તો આ બધા યાર જોતા યાર ને જ જોઈએ યાર. તો મિત્રો ભાઈઓનો ફટાકેની દુકાન ગોતતો તો હું અને આપણે આવી ગયો ભાઈ પાસે. તો જો ફટાકેનો ભાવ કેટલો હે ભાઈ કે ભાઈ શું હે ફટાકેનો ભાવ? લવિંગની કોથળી આવશે 40 ની આવશે, આ 20 ની આવશે ભૈયા. તકલીફોમ 10 રૂપિયા વાળા, મોટા 20 વાળા. આ મોટા ફૂલઝર 20 વાળી, 30 વાળી, 40 વાળી. એનાથી મોટી આ સુતરી બોમ્બ ની બધી માર્કેટ હે તો એને કેટલા સુતરી બોમ્બ ના? બોમ્બ ના ભાવ આ વખતે થોડો વધારે છે. હા 120 છે, પછી 150 છે, 120 માં માર્શલ આવશે, પછી 150 માં સત્કાર આવશે, પછી 200 રૂપિયામાં નાજી આવશે, પછી વીઆઈપી જોઈએ તો 250 રૂપિયામાં આવશે. તો તમે બતાવી જો આવતા હોય ને પોરબંદર તો આ ભાઈ આવજો. આ ભાઈ ફટાકે સસ્તા હે. આ ભાઈ જો આ રસ્તો હે આપડા જે પોરબંદર જાય રસ્તા પાસે ભાઈ ની દુકાન હે. તો આ ભાઈ આવજો ને આ ભાઈ ને ફટાકે સસ્તા વેચે એની તો બધી કરતા ભાવ ઓછો હોય અહીંયા. તો હાલો હવે મળીએ આપણે કન્ટિન્યુ. તો મિત્રો આપણો બ્લોગ બહુ લાંબો થઈ ગયો તો હવે અમે આવી ગયા રસ્તીમાં. હવે આપણે બ્લોગ ને એન્ડ આપી દઈએ. બ્લોગ આપણે બધું બતાવી દીધું જેટલું પોરબંદરમાં હતું એટલું. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ પાછા બીજા બ્લોગમાં.